સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર બીજા દિવસે આઈટીના દરોડા યથાવત રહ્યા છે અને વસંત ગજેરા અને ચુની ગજેરાને ત્યાં આઈટી વિભાગના દરોડા પડ્યા છે. ભાગેડુ મેહુલ ચોકસીના કનેક્શનને લઈ પણ દરોડા પાડ્યા હોવાની માહિતી સામે આવી છે. ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ મૂક્યાની માહિતી પણ છે અને મોટી ટેક્સ ચોરીની આશંકાને લઈ તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ 30 સ્થળે 110 અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ, શિક્ષણ ક્ષેત્રે તપાસ ચાલુ છે અને ગઈકાલે દરોડા દરમિયાન દસ્તાવેજ જપ્ત કરાયા છે. લોકર સીલ કરીને રકમ, જ્વેલરી અંગે પણ તપાસ કરાઈ રહી છે. આ દરોડા ફક્ત ગજેરા પરિવાર પૂરતા નથી, પણ તેમના વ્યવસાયિક ભાગીદારોને ત્યાં પણ પાડવામાં આવ્યા છે અને આઈટી દ્વારા અલગ અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને ટેક્સ કેટલો ભર્યો છે અને કેટલી ચોરી ટેક્સમાં કરી છે તે દિશામાં પણ તપાસ ચાલુ છે. આઈટી વિભાગે અલગ અલગ દસ્તાવેજો તપાસ માટે લીધા છે. આ ઓપરેશનને પગલે સુરતના અન્ય મોટા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.